આ સમગ્ર તપાસમાં શરૂઆતમાં અમારી પાસે 164 બેંક એકાઉન્ટ્સ આવ્યા હતા કે જેમાં સીધું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ બેંક એકાઉન્ટ્સનું જે ટ્રાન્ઝેક્શનનું ટોટલ જોઈએ તો 1550 કરોડ ઉપર થઈ જતું હતું. ત્યારબાદ અમે ફર્ધર આમાં જે મની ટ્રેલ કહેવાય એ મની ટ્રેલનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું. આના માટે અમે જે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય એની પણ મદદ લીધી છે અને એ જે એકાઉન્ટ્સ છે એ લાખોની સંખ્યામાં એકાઉન્ટ જાય છે કે જેમાંથી 100 રૂપિયા 500 રૂપિયા એવા ખૂબ જ નાની એમાઉન્ટમાં પૈસાનું આવાગમન થયું હોય કે ટ્રાન્ઝેક્શન થયું હોય. એ લગભગ અમારી અત્યારે જે ટ્રેલ મળી છે એમાં 50 લાખ સુધીનો આંકડો છે કે જેમાં એ પ્રકારના સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ મળી આવ્યા હોય. અમે એને ફર્ધર ફિલ્ટર આઉટ કરી રહ્યા છીએ કે જેથી કન્ફર્મ થાય કે આ 50 લાખ જે એકાઉન્ટ છે એમાંથી કોમન કેટલા છે, અંદર કેટલામાં ટ્રાન્ઝેક્શન થયું છે, એ ખૂબ જ મોટી અને વિસ્તૃત પ્રમાણમાં કરવું પડે એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન છે. એટલે એ માટે અમે અલગથી આખું એક અમારું યુનિટ છે એ કામગીરી કરી રહ્યું છે અને હજી અમને એવું લાગે છે કે હજી પણ આમાં વધુ અમને ફર્ધર કેટલીક ડિક્લેરેશન્સ મળશે કે જે આ ઇન્વેસ્ટિગેશનમાં પણ મદદરૂપ થશે અને ઘણી બીજી બધી બાબતો પણ પોલીસ સમક્ષ ખોલી જઈ શકશે.